રાજકોટમાં ભક્તિ અને ધાર્મિક ઉલ્લાસના માહોલ વચ્ચે શ્રી પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો ભવ્ય અને મંગલ પ્રારંભ થયો છે। શહેરના ગોંડલ રોડ પર આવેલા બાલાજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત વિશ્વકર્માધામ ખાતે શરૂ થયેલા આ 7 દિવસીય ધાર્મિક મહોત્સવે ભાવિકોમાં ભારે ઉત્સાહ અને આસ્થા જગાવી છે। શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા આયોજિત આ મહાયજ્ઞના પ્રારંભ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રથમ દિવસે ગાયત્રી મંદિર ગીતાનગર ખાતેથી બપોરે 3 વાગ્યા કલાકે ભવ્ય પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત વેશભૂષામાં જોડાયેલા ભાવિકો મહિલાઓના મંગળગીતો ઢોલ નગારાના નાદ અને અબીલ ગુલાલની રંગબેરંગી છોડો વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પોથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કથાસ્થળ વિશ્વકર્માધામ ખાતે પહોંચી હતી, જ્યાં પોથીજીનું ભાવભર્યું સામૈયું કરીને વ્યાસપીઠ પર વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું। પોથયાત્રા દરમિયાન ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ધાર્મિક ઉમંગ જોવા મળ્યો હતો। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ શ્રદ્ધાભાવે યાત્રામાં ભાગ લીધો હતો। ધાર્મિક સૂત્રોચ્ચાર અને જયઘોષોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। સ્થળે પહોંચ્યા બાદ પૂજાવિધિ અને મંત્રોચ્ચાર સાથે કથાના શુભ પ્રારંભની વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી। આ જ્ઞાનયજ્ઞ અંતર્ગત આગામી 7 દિવસ સુધી દરરોજ બપોરે 3:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કથાશ્રવણનું આયોજન રાખવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા અનુસાર કથાના વિવિધ દિવસોમાં અનેક ધાર્મિક ઉત્સવોની પણ વિશેષ ઉજવણી કરવામાં આવશે, જેના કારણે ભક્તોને ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે। આ કાર્યક્રમ અંતર્ગત મંગળવારે સાંજે 6 વાગ્યા શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો। ત્યારબાદ બુધવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ એટલે કે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુવારે શ્રી ભગવતી રાંદલ માતા પ્રાગટ્ય ઉત્સવ તથા શુક્રવારે શ્રી સૂર્યનારાયણ અને ભગવતી રાંદલ માતાના વિવાહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જ્યારે રવિવારે સવારે નારાયણ યજ્ઞ અને બપોર બાદ કથાના વિરામ સાથે આ મહોત્સવનું સમાપન થશે। આયોજકો દ્વારા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે। દરરોજ સાંજે 7:30 વાગ્યા તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે, જ્યારે કથાના અંતિમ દિવસે રવિવારે બપોરે 12:30 વાગ્યા ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ શકે તે માટે સમાજના સેવાભાવી આગેવાનો પણ આયોજનમાં સક્રિય બન્યા છે। શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર કથા, ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે।